તો અમરેલીના જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હોળીની અનોખી ઉજવણી કરાઈ રહી છે। ત્યારે જાફરાબાદમાં નાની બાળાઓ દ્વારા વર્ષોની પરંપરા મુજબ ફાગણ મહિનાની એકમથી પૂનમ સુધી ગરબા રમવામાં આવે છે। ત્યારે હોળી અને ધૂળેટીનો તહેવાર અહીં ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવે છે, જેમાં ફાગણ મહિનો શરૂ થતાં જ નાની નાની બાળાઓ માથે ગરબો લઈ બજારમાં તથા શેરીઓમાં ઘરે ઘરે જઈ માતાજીના ગરબા તેમજ અન્ય ગરબાઓ ગાય છે। ત્યારે આ ગરબાઓમાં લાઇટ તેમજ સિરીઝથી શણગારવામાં આવતું હોય છે। ત્યારે માથે ગરબો લઈને ઘરે ઘરે ગરબો ગાવા જતા આ બાળકીઓનું દ્રશ્ય ભાગ્યે જ જોવા મળે છે। તો અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આ બાળકો ગુજરાતની સંસ્કૃતિની ઝલક રજૂ કરી છે, જેમાં તેમણે ઘરે ઘરે જઈ ગરબો પણ ગાયો હતો। આના બદલામાં બાળકોને કોઈપણ પ્રકારની ભેટ પણ આપવામાં આવતી હોય છે। ત્યારે આવી રીતે નાના બાળકો નાના ગરબા લઈ અને બધાના ઘરે કે દુકાને જઈને ગરબા ગાતા હોય છે।